આપણને અત્યારે એક ભાઈ મળી ગયા છે જો એ તરફ તમે ક્યાંથી આવેલા છો? હું આવ્યો છું લુણાવાડા મહીસાગર જિલ્લામાંથી અને હું 7 મોગલધામની યાત્રા કરું છું, પણ બીજા અન્ય મંદિરો પણ છે મોગલમાના. એની સાથે મારે 10 થી 15 જેવા મોગલમાના મંદિર થઈ જાય છે. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા. ડાયરેક્ટ અંદર દર્શન કરવા જાવી. ચાવણવાનું મંદિર છે મસ્તનું સરસ મજાનું. એટલા બધા ત્રિશુળ આવ્યા હે માનતા કરેલી હોય ને તો અહીંયા રાખે. અને આ જો આપણે તારા માથે ચડી ગયા છીએ ને અહીંથી કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. જો અત્યારે છે ને દરિયો આવે છે, જો તમે જોઈ શકો છો દરિયો આવે છે અત્યારે ભરાય છે. મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભગુડા. એ જો ભગુડા મોગલમાના દર્શન કરતા જ આવી, કેમ કે લોંગડી આવ્યો હોય અને ભગુડા દર્શન ન કરવી હોય કોઈ દી બને જ નહીં. કે અત્યારે મારા ફોનમાં છે ને 70% ચાર્જિંગ છે, હવે જેટલું વધે એટલું તમને દેખાડે છે. બાકી જય બાપા સીતારા. એટલે તમને તો ખબર પડી ગઈ છે હવે હું બોલ્યો. હાલો તો ના જ જાવી આપણે ડાયરેક્ટ દાણા તીર્થસ્થાન. આ બજરંગ બાપાના દર્શન કરવા છે. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફરીથી આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે ને આજના વ્લોગમાં છે આપણે ઊંચા કોટડા જવાનું છે. આપણા રાહુલ કાકા આવી ગયા છે અને મારા પપ્પા આવી ગયા છે. આપણે ગાડી લઈને અત્યારે જવાનું છે ઊંચા કોટડા. હાલો તો જવું ને? હા, જવાનું છે ને. હાલો તો અત્યારે જાવી. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા. ને જો મારા પપ્પાની આગળ છે અને આપણે આમાં ગાડી પાર્કિંગ કરી નાખી છે. મારા પપ્પાની અહીંયા છે તો અંદર ડાયરેક્ટ દર્શન કરાવું તમને. શ્રીફળ લઈ લીધું છે, હાલો એ વધેરી લેવી. અત્યારે શ્રીફળ વધેરી લીધું છે, મારા પપ્પાને આપી દેવી. અત્યારે ડાયરેક્ટ અંદર દર્શન કરવા જ આવી. ચાવણવાનું મંદિર છે મસ્તનું સરસ મજાનું. આ બીજું કંઈ મંદિર છે સરસ મજાનું. અને આમાં કેટલા બધા ત્રિશુળ છે ના દેખાડો. ઓલો કેટલા બધા ત્રિશુળ આવ્યા હે માનતા કરેલી હોય ને તો અહીંયા રાખે. અને આ જો નાના છોકરાના ફોટા છે આ બાજુ જો આવી રીતના. ના એ બધા લગ્નની કંકોત્રી મેકો આવે છે, આવી રીતના ફોટા હોય છે. અને કેટલા બધા ત્રિશુળ છે. જો કવડી મોટી વિશાળ છે ને એ મૂર્તિ છે કાળ ભૈરવ દાદાની. કવડી મોટી છે ને. આપણે દરિયા કિનારો જોવા જાવી છીએ. આમ જાવી હાલો તો જાવી. ઓલીપા મંદિર છે અને આ બાજુ દરિયા કિનારો છે. અને છે ને પહેલાં કેવું હતું, આ છે ને આ દિવાલ નહોતી, દિવાલ અત્યારે દિવાલ કરી નાખેલી છે. એટલે કોઈ ઓલીપા ન જઈએ કે. અને આપણે દરિયા કિનારે નીચે જવું ને તો આમ ફરીને જવું પડે. જો અહીંયા પણોય છે, એટલે મને લાગે કે પાણી આ લગી આવી ગયેલું છે એકવાર. જો આવી રીતના દરિયા કિનારે છે. પછી ને આયા ઝાડો આડા નડી ગયા. આપણે ઓલા ભાઈની જે માથે ચડી જાય. આપણે તારા માથે ચડી ગયા છીએ ને અહીંથી કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. જો અત્યારે છે ને દરિયો આવે છે, જો તમે જોઈ શકો છો દરિયો આવે છે અત્યારે ભરાય છે. એટલે છે ને ઓલીપા બધા હોય અને આપા છે ને ઠેઠ આયે લગીનો આવી જાય છે કારક. તો જો કેવડા મોટા મોટા પાણકા છે, આવા પથ્થરો. જો અવાજ સાંભળતા હશો તમે. જો સામેથી ને જે ભરાય જ છે. જોજો છે ને ચૂંદડી પધરાવી ને તો અહીંથી ડાયરેક્ટ બધા નાખી દે, કેમ કે ડાયરેક્ટ વહી જાય દરિયામાં. એટલે કોઈ નીચે ન જાય, અહીંથી ડાયરેક્ટ મેકી દે એટલે પધરાઈ ગયા એમ કહેવાય. આ ભાઈ એમ જ કરે છે. જો અત્યારે ચીત અત્યારે ડાયરેક્ટ હેઠે નાખી દેશે, પછી ચૂંદડી પધરાઈ નાખશે. હાલો તો આપણે જો અહીંથી ઠેઠ નીચે જવાનું છે. કૂદકો મારી જાય, પતા નહીં મારું મોબાઈલ મેકી દઈશ. પછી જો ભરતી આવે છે અને કેટલું પાણી ભરાય એ ખબર નહીં આપણને. આમ મને લાગ્યું કે આ જો તો ખરી ખૂણે લગી તો કાંઈ છે જ નહીં. જો ખૂણે લગી કાંઈ દેખાય જ નહીં. સામે છે થોડાક જેવા પહાડ આવ્યા, સામે છે થોડા સામે. પછી તો આમ શું હોય છે આપણને કાંઈ ખબર જ નથી. આપણે કંઈ કોઈ દરિયાની વચ્ચે હોય છે ગયા નથી. આપણે નીચે આવી ગયા છીએ અને મારા પપ્પા રહ્યા. તમે કંઈ કહેવો? જે દર્શન કરી નાખે.
એ કેવો સરસ એ સરસ મજાનો ચાંદલો ગીરે જો કેવો સીધો આમ કેમ છે સીધો આવડથી એવો ચાંદલો થાય નહીં. હા અમે તમે શું કહેતા કરવાનો ચાંદલો એટલે અમારે એમને કરવાનો હોય. અને તમે શું કહો છો એનું હમણાં કહેતા હતા દર્શન કરવા ઘર બાજુ જવાનું છે ભાવનગર. ચાલો તો જાવી ભાવનગર. ભાવનગર પહેલેથી એક ધામ લેવાનું છે. ચાલો જાવીને અત્યારે ગાડી કાઢી નાખી છે ફરી આપણી ગાડી અને જો આવી છે અત્યારે રાહુલ કાકા અને આપણે અત્યારે જવાનું છે ડાયરેક્ટ બીજા ધામે. ધામ નહીં હવે ક્યાં જવાનું છે હવે અત્યારે ડાયરેક્ટ ત્યાં જ મળશું. હલો હવે ડાયરેક્ટ ના જ મળશું ને આપણે જ્યાં જવાનું છે. આપણે ધામ નહીં કહેવાનું ક્યાં જવાનું છે. હવે ડાયરેક્ટ તમે વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો. હાલો તો ડાયરેક્ટ ના મળશું. મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભગુડા. એ જો ભગુડા મોગલમાના દર્શન કરતા જ આવી કેમ કે લોંગડી આવ્યો હોય અને ભગુડા દર્શન ન કરવી હોય કોઈ દી બને જ નહીં. તો અત્યારે ભગુડા પહોંચી ગયા છીએ. જો આની એન્ટ્રેસ છે સરસ મજાની. આઈ શ્રી મોગલમાં ભગુડા એ જ માંગલધામ. તો ના સરસ મજાનું માં જેવું ઓલું મસ્તનું છે. ના બધા ફોટા પડાવે જો. અને આ જો સરસ મજાનું છે. ના એ છે ધજા એવું છે. ફાઇનલી આપણે અત્યારે એન્ટ્રેસ કરી છે અંદર. હાલો તો જાવી. અને મોગલમાનું મંદિર છે અને આપણે અહીંથી જવાનું અહીંથી આમ કરીને અંદર જવાનું. હાલો તો જાવી. સો ના બધા ફોટા પડાવે છે અને અંદર કંઈ કેમેરો એલાવ નથી આપણે લઈ જતા નથી. ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને આ મારા પપ્પા છે. તમે શું કહો? ચાની પ્રસાદી લેવા જવાનું છે. ચાની વરસાદી લેવા જવાની છે. હાલો તો જાવી. અને આ એક છે ને સરસ મજાનું એવું છે સંગે મોગલમાં ભગુડા. જો અંદર હવન થાય એ છે ને હવન થાય. જો આ તુલસી માતા છે ને એ હવન થાય છે. જો કરવામાં આવે ને તો અહીંયા પછી છે ને આવી રીતના ફોટો લગાડી દેવામાં આવે. જો અત્યારે પ્રસાદી આવી ગઈ છે. મિત્રો સરસ મજાનો મારો પપ્પાએ ચાંદલો કરી નાખ્યો. જો કેવો સરસ આજે તો કેવો સરસ અને આપણે આ સિવાય કાંઈ ફાવે જ નહીં ચાંદલો. હાલો તો અત્યારે બહાર જાય આપણે આપણે છે ને અત્યારે ભગુડા દર્શન કરીને નીકળી ગયા છે ને અત્યારે આપણે જવાનું છે બીજી જગ્યાએ. ચાલો નાદ મળીશું કેમ કે અત્યારે મારા ફોનમાં છે ને 70% ચાર્જિંગ છે. હવે જેટલું વધે એટલું તમને દેખાડે છે. બાકી જય બાપા સીતારામ. એટલે તમને તો ખબર પડી ગઈ છે હવે હું બોલ્યો. હાલો તો નાચ જાવી આપણે ડાયરેક્ટ. આપણને અત્યારે એક ભાઈ મળી ગયા છે. જો એ તરફ તમે ક્યાંથી આવેલા છો? હું આવ્યો છું લુણાવાડા મહીસાગર જિલ્લામાંથી અને હું 7 મોગલધામની યાત્રા કરું છું. પણ બીજા અન્ય મંદિરો પણ છે મોગલમાના. એની સાથે મારે 10 થી 15 જેવા મોગલમાના મંદિર થઈ જાય છે. અને જે મેન મંદિર છે એ મંદિરનો હું વિડીયો બનાવું છું, વ્લોગ બનાવું છું અને ઇન્સ્ટાગ્રામ પર અપડેટ આપું છું કે હું આ જગ્યા ઉપર યાત્રા કરી રહ્યો છું. અને જે મોગલમાના મંદિર તો છે જ પણ એને છોડીને પણ બીજા બધા અન્ય મંદિરો છે. મેલડીમાના છે, સીતારામના છે, શંકર ભગવાનના છે. એવું જે પણ નજીક મંદિર રસ્તામાં આવે છે એ મંદિરના હું દર્શન કરું છું. અને જે મારા મિત્રો છે, મારા ફેન ફોલોવર છે એમને પણ હું વિડીયોથી દર્શન કરાવું છું. અને અત્યારે જે મારી યાત્રા હતી 7 મોગલધામની એ અહીંયા ભગુડામાં 7 મોગલધામ મારે પૂરા થયા છે. અને આપણી યાત્રા હજુ ચાલવાની છે. મેક્સિમમ હજુ આપણે 8 થી 10 દિવસ યાત્રા ચાલુ રહેશે. અને હવે અત્યારે હું જવાનો છું બગદાણા અને પછી બગદાણાથી જવાનું છે આપણે પાલીતાણામાં. ત્યાં પણ એક મોગલમાનું મંદિર છે. અને ત્યાંથી પછી આપણે જવાના છીએ રાજપરા જ્યાં આગળ આવેલું છે ખોડિયારમાંનું મંદિર. અને આ યાત્રા હજુ ચાલતી જ રહેશે તો બધા સપોર્ટ કરજો અને પ્રેમ અને સાથ આપતા રહેજો. યુટ્યુબનું નામ બોલાવજો. અને આ ભાઈ છે ને વગર પૈસે યાત્રા કરે છે. અને મારી યુટ્યુબ ચેનલનું જે નામ છે એ પણ છે જીજે 35 લુણાવાડા વ્લોગ્સ. અને ઇન્સ્ટાગ્રામની આઈડી પણ એ જ છે જીજે 35 લુણાવાડા વ્લોગ્સ. અથવા તો કોઈ માણસને સર્ચ કરવું હોય તો મોગલધામ સાયકલ યાત્રા લખીને પણ સર્ચ કરી શકે છે. એ સર્ચ કરશે એટલે મારો વિડીયો આવી જશે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ત્યાર સુધી બધાને જય મા મોગલ, જય મા સોનલ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ બગદાણા. જો બગદાણા તીર્થસ્થાન. આ બજરંગદાસ બાપાના દર્શન કરવા છે.
શું છે બજરંગ દળ બાપા જે વાપરતા એ બધી વસ્તુ ઝીણવાની જો જોવા જવાની છે આપણે. જો રાખેલ મૂકેલ છે તો જોવી આપણે જો આ બધી વસ્તુ એ વાપરતા મિત્રો લાકડાથી છે ને કલાકૃતિથી અત્યારે જો સરસ મજાનું મંદિરનું તો આ જે મંદિર બહાર હતું ને સેમ ટુ સેમ કોપી આરસપાણાનું મંદિર છે જો સેમ ટુ સેમ એ બનાવેલું છે જો પાછળથી આગળથી સેમ ટુ સેમ કોપી ટુ કોપી એવું બનાવેલું છે સરસ મજાનું આરસનું બનાવેલું આખું મંદિર છે હાલો તો અંદર હલાવ વર્ષે ખબર નહીં હવે જોવા જ આવી બજરંગ બાપાની ચાંદીની મૂર્તિ જો 5% ચાર્જિંગ છે તો આ વિડીયો આયોજન કરીશું આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવવાનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે અને છે ને પહેલી દાણ આપણે છે ને બ્લોગ ભાઈ મંદિરની અંદર એડ કરેલો છે હાલો તો અત્યારે માથે આવી ગયા છે જ્યાં લગી બને ત્યાં લગી જોઈ લેવી આપણે માથે બીજું મંદિર છે રામ ભગવાનનું જો કેવું સરસ મજાનું મંદિર છે તે છે ને નીચેનો વ્યૂ દેખાય અને ઓલી પાઈથી બહાર નીકળાય છે હાલો તો જોવા જાવી બહાર અહીંથી બાઇકથી બહાર નીકળી જવાનું અહીંથી જો અહીંથી આવ બહાર નીકળવાનું